નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. રાજકોટમાં 73 વર્ષીય સગ્ગા દાદા પર લોખંડના ટેબલ અને પથ્થરના ભારેખમ બ્લોક વડે જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારનાર પૌત્રનું પાપ સામે આવ્યું છે. જમીન અને રૂપિયાની લાલચમાં એક પૌત્ર પોતાના દાદાની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગત 25મી મેના રોજ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 73 વર્ષીય વૃદ્ધ અર્જણ મિયાત્રાનું કરુણ મોત નીપજ્યું હતું. શરૂઆતમાં પરિવાર દ્વારા આ સામાન્ય મૃત્યુ અથવા અકસ્માત હોવાનું ચિત્ર ઊભું કરાયું હતું, પરંતુ રાજકોટ શહેર પોલીસના એસપી RS બારિયા અને તેમની ટીમને વૃદ્ધના શરીર અને માથાના ભાગે વ્યાપક ઈજાઓ જોતા પ્રથમ દ્રષ્ટિએ જ આ મામલો હત્યાનો હોવાની શંકા ગઈ હતી. પોલીસે તુરંત જ પરિવારના સભ્યોની અલગ અલગ રૂમમાં રાખીને કડક અને મનોવૈજ્ઞાનિક ઢબે પૂછપરછ શરૂ કરી હતી. પોલીસની આકરી પૂછપરછ અને કાનૂની સકંજા સામે મૃતકનો સગો પૌત્ર મોહિત મિયાત્રા લાંબો સમય ટકી શક્યો ન હતો અને આખરે તેણે જ પોતાના જ દાદા અર્જણ મિયાત્રાની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી લેતા પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો મુજબ મૃતક અર્જણ મિયાત્રા પાસે તમાચણ ગામમાં આશરે 7 વીઘા કિંમતી જમીન આવેલી હતી. પૌત્ર મોહિતે દાદા પાસેથી વાવણી કરવા માટે મોટી રકમની માંગણી કરી હતી, જેની સામે દાદાએ તેને જમીન પર બેંક ધિરાણ લેવાની સલાહ આપી હતી. મોહિતે 2.5 લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું, પરંતુ આર્થિક તંગીના કારણે તેમાંથી માત્ર 1,54,000 રૂપિયા ભરી શક્યો હતો અને બાકીના પૈસા ભરવા બાબતે દાદા પૌત્ર વચ્ચે લાંબા સમયથી ઉગ્ર વિવાદ અને અણબનાવ ચાલતો હતો. ગત 25 મેના રોજ આ નાણાકીય બાબતે દાદાના ઘરે જ બંને વચ્ચે ફરીથી ભારે ઝઘડો થયો હતો, જેમાં આવેશમાં આવી ગયેલા કળિયુગી પૌત્ર મોહિતે ઘરમાં પડેલા પથ્થરના બ્લોક અને લોખંડના ટેબલ વડે દાદા અર્જણભાઈના માથાના ભાગે એક પછી એક અનેક ઘા ઝીકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તેમણે દમ તોડ્યો હતો. ગુનો કર્યા બાદ મોહિતે પુરાવાનો નાશ કરવા અને PM અટકાવવા ડોક્ટરોને પણ ગુમરાહ કર્યા હતા. હાલમાં રાજકોટ પોલીસે હત્યારા પૌત્ર મોહિત મિયાત્રાની IPC BNSની ગંભીર કલમો હેઠળ સત્તાવાર ધરપકડ કરી લીધી છે અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે જાણવા માટે કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તારીખ 25/5/2026ના રોજ સરકારી હોસ્પિટલથી એક MLC આવેલી, જેમાં અર્જણભાઈ દેવદાનભાઈ મિયાત્રા ઉંમર વર્ષ 73નું મરણ જાહેર કરેલું. જે બાબતે પોલીસે આ મૃત્યુમાં કંઈ શંકા હોય એની શંકા ઉપજાવી પરિવારજનોની પૂછપરછ કરતા અંતે ઘણી પૂછપરછ બાદ તેમના જ પુત્ર મોહિત રમેશભાઈ મિયાત્રાણાઓએ હત્યા કરેલાની કબૂલાત કરેલી. જે બનાવ એ રીતે છે કે આ અર્જણભાઈ દેવદાનભાઈ મિયાત્રા છે, જે એમના દાદા થાય છે, જેઓની જમીન તમાચણ ગામ છે, ત્યાં 7 વીઘા જેવી જમીન છે. એ જમીનમાં એમનો આ પુત્ર જે છે મોહિત, એને એવું કીધું કે દાદા મને થોડી વાવવા આપો, ને વાવવા માટે આપેલી. તે દરમિયાન કીધેલું કે મને પૈસાની જરૂર છે, થોડા પૈસા આપો. એથી દાદાએ કીધેલું કે એક કામ કરતું, આ જમીન ઉપર ધિરાણ લઈ લે, અને ધિરાણ લઈને પછી તું તારે જમીન વાવ. તો આ એમના જે પૌત્ર મોહિત છે, એને 2.5 લાખ રૂપિયાના ધિરાણ લીધેલું. ધિરાણ લીધા બાદ એ પોતે 1,54,000 જ ચૂકવી શકેલો. એના બાદ એ પૈસા ધિરાણના ચૂકવી શકેલો નહીં. જે ચૂકવણું બાદ એના દાદા છે અર્જણભાઈ એ ધિરાણ ચૂકવણી કરેલી. ત્યાર બાબતના આ બાબતની એમને ખટરાક ચાલતો હતો. એ બાબતનું મનદુખ રાખી અને 25 તારીખના રોજ આ બે વચ્ચે ઝઘડો થતા આ મોહિતભાઈ છે એ એમના ઘરે જઈ અને ઝઘડો કરી અને બોથર પદાર્થમાં એમને પાવર બ્લોક આવે પથ્થરનો બ્લોક તથા લોખંડનું ટેબલ છે, જે માથાના ભાગે મારી અને જેઓનું મૃત્યુ નિપજાવેલું છે. અને જેઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. પ્રથમ છે તે હોસ્પિટલ લાવ્યો હતો ત્યારે કંઈક એને બેભાન થઈ ગયા છે અને PM નથી કરાવવા બધી વાતચીત કરી. પોલીસની એ બાબતે જે પોતાનો પૌત્ર છે કે મારે PM નથી કરાવવું, બેભાન થઈ ગયેલા છે, એ બાબતે તે જણાવેલું. પણ તેમ છતાં માથામાં ભાગે બોથડ પદાર્થની ઈજાઓ દેખાઈ આવતી હોય, જેથી પોલીસે આ બાબતે તેમના જમાઈ હરિભાઈ મીરાવણભાઈ મકવાણા, જેઓને ફરિયાદ લઈ અને ખૂનની ગુનાની કલમ ઉમેરી અને પછી આગળ તપાસ હાથ ધરેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.